કરણી માતા મંદિર દેશનોક રાજસ્થાનના બિકાનેર નજીક આવેલ આ મંદિર જાણીતું છે ઉંદર માટે. હજારોની સંખ્યામાં ઉંદરો આ કરણી માતાના મંદિરમાં તમને જોવા મળશે. તેથી જ આ મંદિરને ચૂહોવાલા મંદિર પણ કહે છે. શું છે આ કરણીનો ઇતિહાસ અને શું છે આ ઉંદરોની વિશેષતા, આવો જાણીએ. કરણી માતા રાજસ્થાનની જાગતી જ્યોત પરમશક્તિ જગદંબા સ્વરૂપ મનાય છે. કરણી માતાના પિતાનું નામ મેહોજી તથા માતાનું નામ દેવલાઈ હતું. પોતે ચારણ હતા, પરંતુ એક પણ સંતાન ન હોવાથી મેહોજીને ખૂબ જ દુઃખ હતું. મેહોજી હિંગળાજ માતાના ઉપાસક હતા તથા હિંગળાજ માની કૃપાથી જ તેમના ઘરે 7 જોગમાયા સમાન દીકરીઓનો જન્મ થયો. આ દીકરીઓમાંની એક કરણી માતા છે, જેમનું મૂળ નામ રિધ્ધુઆઈ હતું. આ કરણી નાની વયસથી જ આધ્યાત્મિક જીવન, માલઢોર પશુપાલન કરતા અને ભક્તિભાવથી માં હંમેશા રચ્યા બચ્યા રહેતા. માત્ર 6 વર્ષની ઉંમરે આ કરણીએ જનહિતના કાર્યો અને પોતાની શક્તિ થકી લોકોને મદદ કરી હોવાથી લોકો તેને કરણી કહેવા લાગ્યા. સમય જતાં આ કરણીના લગ્નની વાત આવી. આ કરણી પહેલેથી જ આધ્યાત્મિક હોવાથી લગ્નની ના પાડી, પરંતુ માતા પિતાના આગ્રહથી તેમના લગ્ન મારવાડના દેપાજી સાથે નક્કી થયા. પરંતુ લગ્નના દિવસે જ દેપાજીને આ કરણીએ પોતાનું શક્તિ સ્વરૂપ દેખાડ્યું અને દેપાજી બધું સમજી ગયા કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, આ દેવી સ્વરૂપ છે. અને તેની સાથે જ આ કરણીએ પોતાની નાની બહેન ગુલાબાઈને દેપાજી સાથે લગ્ન કરાવ્યા. દેપાજી અને ગુલાબાઈને લગ્ન જીવનમાં 4 દીકરાનો જન્મ થયો અને આ 4 દીકરાઓ આ કરણીએ પોતાના જ પુત્ર માન્યા. એક દિવસ લાખન નામનો દીકરો સરોવરમાં ડૂબી ગયો અને મૃત્યુ પામ્યો. ગુલાબાઈએ અને પરિવારના સભ્યોએ કરણીઆઈને પુત્રને જીવિત કરવા કહ્યું. ત્યારે કરણી માતાએ યમરાજા સાથે સંધિ કરી અને વાત જાણી એમ છે કે પુત્રને જીવિત કરવા કહ્યું. ત્યારે યમરાજે કહ્યું કે હે માં, આ તો કુદરતનો નિયમ છે, એ મારાથી તૂટે નહીં. મરેલાને જીવતો કરવો એ અશક્ય છે. કરણી માતાના ખૂબ આગ્રહથી યમરાજે લાખનને જીવતો કર્યો અને સાથે આ કરણીએ યમરાજાને વચન આપ્યું અને કહ્યું કે આજથી તમારા યમલોકમાં મારો કોઈ વંશજ નહીં આવે. વળી તમારે તેને લેવા આવવાની પણ કષ્ટી નહીં પડે, કારણ કે મારા દેપાવત શાખાના ચારણના વંશજો મૃત્યુ પછી દેશનોકમાં કાબા એટલે કે ઉંદર બનશે. માનવ દેહ છોડી મારા વંશજો ઉંદર બનશે અને આ ઉંદરોમાંથી પાછા માનવ દેહમાં મારા જ દેપાવત વંશના ચારણો બનશે, જેથી યમરાજ તમને તકલીફ ન પડે અને મારા વંશજો તમારી પાસે નહીં આવે. આમ માં કરણીએ લાખનને જીવિત કર્યો. કરણી માતાના મંદિરમાં જોવા મળતા ઉંદરો આ કરણીના જ વંશજો છે. આ કરણીએ લોકોને પોતાની શક્તિથી રાજા રજવાડાના નવાબોનો ત્રાસથી બચાવ્યા. વળી જોધપુર અને બિકાનેરના પાયા પણ આ કરણીએ જ નાખ્યા. આ કરણી માતા આજે પણ અનેક રાજવીઓના કુળદેવી તરીકે પૂજાય છે. રાજસ્થાનના લોકો તેને લોકમાતા તરીકે માને છે. આ કરણીને ઉંમર થતાં સફેદ દાઢી આવી હોવાથી ત્યાંના લોકો તેમને દાઢીવાળી ડોકરી પણ કહે છે. કરણી માતાએ લોકોને સાચા રસ્તે વાળ્યા, લોકોના દુઃખ ભાંગ્યા. આ કરણી 151 વર્ષ સુધી આ ધરતી પર રહ્યા અને આજે તેમનું જ આ સ્વરૂપ બિકાનેરના દેશનોકમાં કરણી માતાના મંદિરમાં પૂજાય છે. અહીંયા 20 થી 25 હજારથી વધુ ઉંદરો છે, જેને માતાજીના વંશજો મનાય છે. વળી આ ઉંદરો એક જ આકારના જોવા મળશે. અહીં તમને નાના ઉંદર નહીં જોવા મળે. ઉંદરોને પ્રસાદ ધરાવી અહીંયાના લોકો આ પ્રસાદ આરોગે છે. વળી આ ઉંદરોથી કોઈ રોગ ફેલાતો નથી. કોઈ જાતની ગંદકી કે વાસ તમને અહીં જોવા નહીં મળે. હજારો ઉંદર આ મંદિરમાં જ આંટાફેરા મારે છે. વળી નસીબવાળા લોકોને સફેદ ઉંદરના દર્શન થાય છે, જે સાક્ષાત આ કરણીનું રૂપ મનાય છે. આ કોઈ સાધારણ જગ્યા નથી. આ કરણી આજે પણ શક્તિ સ્વરૂપે અહીં બિરાજમાન છે અને લોકોના દુઃખ ભાંગે છે. બિકાનેરના રાજવી તો આ કરણીને કુલદેવી માને છે અને પૂજે છે. આ કરણી જ તેમના કિલ્લાની રક્ષા કરેલી. મોટી સંખ્યામાં ઉંદરો હોવાથી વળી ઉંદરના હેઠો પ્રસાદ ખાવાથી પણ કોઈ રોગ ફેલાતો નથી. આ વાત જાણવા અનેક વૈજ્ઞાનિકો અહીં આવેલા છે, પણ તેમને કંઈ ઉકેલ મળ્યો નહીં. માત્ર ને માત્ર કરણી માતાની શક્તિથી જ આ બધું શક્ય છે. આ ઉંદરોને અહીંયા ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. વળી અહીં તમારે ધ્યાન રાખવું કે તમારાથી કોઈ ઉંદરને નુકસાન ન પહોંચે, નહીંતર તમારે સોના કે ચાંદીનો ઉંદર આ કરણીને ચડાવવો પડશે. દરેક ઉંદર રાત્રે ગાયબ થઈ જતા હોય છે એવું કહે છે. આ કરણીએ કોલવી નદીએ જઈ 151 વર્ષના અંતે જીવતા જ અંતર ધ્યાન થયેલા અને દિવ્ય ચેતનામાં ફેરવાઈ ગયા. દેશ વિદેશના લોકો અહીં દર્શને આવે છે. ખરેખર આ મંદિર અદ્ભુત છે.
આપણે ત્યાં લોકો ઉંદરના હેઠો કોઈ પણ વસ્તુ ખાતા નથી, પરંતુ અહીંયા ઉંદરના હેઠો પ્રસાદ લેવાની માન્યતા છે અને વળી તમને કોઈ પણ જાતનો રોગ પણ નહીં થાય. ઉપરથી તમારા રોગો દૂર થવાની માન્યતા છે. મંદિરની આજુબાજુના ગામોમાં હંમેશા ખુશહાલી હોય છે અને માં કરણી આ ગામો અને આ વિસ્તારની રક્ષા કરતી હોવાનું મનાય છે. વળી કોઈ આફત પણ આવવા દેતી નથી. આઈ કરણી આજે પણ ત્યાં રક્ષક તરીકે બિરાજે છે. આઈ કરણીને સિંહ પર બિરાજમાન 10 હાથવાળી જગદંબા સ્વરૂપ મનાય છે. મંદિરનું વાતાવરણ શાંત, અદ્ભુત અને પોતાનામાં રહેલા ડરને દૂર કરનારું છે. માનસિક રોગો અહીં દૂર થતા હોવાની માન્યતા છે. તો આ હતી રાજસ્થાનની લોકમાતા એવા કરણી માતાના ઇતિહાસની વાત અને ત્યાંના ઉંદરોની વાત. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. અસ્તુ. જય માતાજી.